જો આ ખડના આવા મોટા મોટા ઝાડવા રહ્યા ને આવા આપણે ઉંબળવાના છે. અહીંયા રહ્યા આવા આ જે પાળિયા પાળિયા રહી ગયા છે એ છે. આ પરસેવો વળન પલ્લી ગયું છે બધું શાકને બાટ. અહીંયા પડે આ પાળનો ઓથ પવનની જો કાંઈ છે નહીં, એટલે આ 2-3 ક્યારા લઈ લેવી પડે. આને પહેલાં ફટાફટ નીણ નાખી દેવી, પહેલાં પાવાના છે. જો નીણનો આપણે અહીંયા તૈયાર પડી છે, અહીંયા આ કટિંગ કરેલું તૈયાર પડ્યું છે. એટલે આ અત્યારે જો એક તો આરામમાં છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને ફાઇનલી આજે આપણે સવારમાં વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. હવે અત્યારે તલ નીંદવા, તલ કાકાની ના છે એને જો આમાં કમ્પ્લેટ બધી મોટું મોટું નીંદાઈ ગયું છે. અને આપણે બાકી છે આમાં જો આ જે બાર ખડ દેખાય ને એ બધું નીંદવાનું છે. અને ઓલી બાજુથી ચાલુ કર્યું છે ઉપલી આરડીમાંથી. 2 જણા એ સાઈડ વહી ગયા છે, આપણે જે એટલી આરડીમાંથી આંટો મારતા મારતા એ સાઈડ હાલ્યા જ આવી. અને આ છેલ્લી આરડી છે. આ આપણે એક પાણી પાવાની બાકી છે અને 2 આરડીમાં કમ્પ્લેટ આ પાણી પાયું છે. એટલે પહેલાં આપણે ઉપલી આરડીમાં જઈને અહીંયા નીંદવાનું છે. એ કામકાજ અહીંયા જ ચાલુ કરવી, કારણ કે એમાં છેદ તલ નાના દેખાય છે અને નીચલી આરડીમાં મોટા થઈ ગયા છે. જો આ ખડના આવા મોટા મોટા ઝાડવા રહ્યા ને આવા આપણે ઉંબળવાના છે. અહીંયા રહ્યા આવા આ જે પાળિયા પાળિયા રહી ગયા છે એ છે. અને બાકી ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે મોટા મોટા રહ્યા છે ને એ, એટલે મોટું મોટું ખડ લેવાનું છે. બાકીનું ઝીણું નથી લેવાનું. ઝીણું તો આમાં જો છે ઘણું છે. આ સાઈડમાં દેખાય એ છે અને અંદર એવું હશે. જવા ઝીણું એક બહાર ન નીકળે. આ બધા આવા દેખાય ને એવું મોટું મોટું ઉંબળવાનું છે. અને આ પાળીએ જે સિંહાની હોય ને એવું લેવાનું છે. બાકીનો હાવ ઝીણો કૂંસો નથી નીંદવાનો. અને આ છે વચલી આરડી, જે આમાં નથી નીંદવાનું. જે જવાનું જો આ આરડીમાં આમાં જ નીંદવાનું છે. એટલે દાંતડે ગોચીને પછી વાઈ જાય નીંદવા. 6 ઘેરા આપણે તલના નીંદાણા છે. અને ઉપલી આરડીમાં હજી 6 થી 7 ઘેરા બાકી છે. આ બાજુના 6 ઘેરા લેવાના છે અને આ બાજુના 6 અને 7 ઘેરા જેવું બાકી છે. એટલે તડકો આજ વધારે છે, પવન નથી. અને જા પરસેવો વળન પલ્લી ગયું છે બધું શાકને બાટ. અહીંયા પડે આ પાળનો ઓથ પવનની જો કાંઈ છે નહીં, એટલે આ 2-3 ક્યારા લઈ લેવી. પછી પાછું ઉલા ઉમરે વજાવનું છે પોરો ખાવા પરસેવો જો. એટલે 100 કેરા લીધા છે અને 6-7 કેરા છે. એટલે એક પોરો ખાઈને લ્યો એટલે 1 આરડી કમ્પ્લીટ લેવાઈ જાય. એટલે 2 આરડીમાં અંદાજ પ્રમાણે બપોર સડે 2 આરડી કમ્પ્લીટ લેવાઈ જાય. 1 આરડીમાંથી ને 2 કેરા ઉપલી આરડીમાં નીંદવાના રહ્યા છે. અને આવતા રહ્યા અત્યારે ઉમરે સાંયે, કારણ કે અહીંયા તો થોડો પવન આવે છે. એટલા પાંદડા હાલે એટલો પવન છે. ત્યાં પાળનો ઓથ આવે છે, જરાય પવન નહીં આવતો. આજે આ શાકને બટ બધું પલળી ગયું છે, એટલી ગરમી અહીંયા છે. પણ આપણે એમાં 2 કેરા પોરો ખાઈને પાછા જઈને એટલે 2 કેરા કમ્પ્લીટ નીંદે જાય. પછી આ વચ્ચેની આરડીમાં છેલ્લી આરડીમાં આવતા રહ્યું એટલે આ બાજુ પવન આવે, અહીંયા ઓથ પડે છે. એના કારણે પવન નથી આવતો અને ગરમીનું જા શાકને બટ બધું પલળી ગયું છે. કાંઈ વાંધો નહીં, 2 નીંદી નાખી પછી આવીને ઘરે આવતા રહ્યો. 11 વાગી ગયા છે. 11 વાગ્યે આપણે ઉપલી આરડી કમ્પ્લીટ નીંદાઈ રહી છે. હવે વચલી છેલ્લી આરડી ગમે એક નીંદવાની છે. અત્યારે ઉમરા જઈને કડક પોરો ખાઈશું. પોરો ખાઈને પછી નીંદશું. અત્યારે કમ્પ્લીટ એક ભાગ લેવાઈ રહ્યો છે આ. અને આ પાળિયા જો દેખાય બધા ખડના ઢગલા છે. અને આ છેલ્લો શેઢાનો સાહ હતો એ બધું જો નાખી દીધું છે. લાગટ તો નથી નીંદવાનું, જે મોટું હોય એ દેખાય ઉંબળે લેવાનું છે. કારણ કે બધું કમ્પ્લીટ આમાં નીંદાય એવું નથી. તલ થઈ ગયા છે મોટા અને બધા આમ ખોળીને નીંદ્યું તો એ ભાંગી જાય. એટલે બધું અત્યારે નીંદવાનું નથી. ઉપલું જે ઉપર જે ખડ મોટું દેખાય છે એ લેવાનું. જો આવું હોય ને બધું લેવાનું, બાકીનું બધું નહીં લેવાનું. તલ નીંદીને આપણે આવતા રહ્યા છીએ વાડીએ, બીજી વાડીએ આવતા રહ્યા. હવે નીણ નાખવા અને પાવા ઢોરાને નીને.
અને ઘરે આપણે નથી ગયા પાદરે ડાયરેક્ટ ઉલી વાડીએ આ વાડીએ આવતા રહ્યા એવી. અને તડકો આજે ખતરનાક લેવલનો તડકો છે. પવન કાંઈ છે નહીં એટલો. અને તડકો આજ વધારે પડતો છે. ઘડીક બહાર રહ્યો ને તડકામાં ક્યાં ગરમીના પરસેવાના પલ્લે જાવ એટલો તડકો છે. એટલે આપણે આને પહેલાં ફટાફટ નીણ નાખી દેવી. પહેલાં પાવાના છે. જો નીણનો આપણે અહીંયા તૈયાર પડી છે. અહીંયા આ કટિંગ કરેલું તૈયાર પડ્યું છે. એટલે આ અત્યારે જો એક તો આરામમાં છે. એટલે આને ફટાફટ આપણે પાઈ લેવી, પાઈ નીણ નાખી દેવી. નીણ નાખીને પછી પાછા ઘરે ભાગી જવી, કારણ કે જે જમવાનું બાકી છે જઈને જે ખાવા 5નો ટાઈમ થઈ ગયો છે. અને આપણે પાછા આવ્યા છીએ વાડીએ તલ નીંદવા. તલ આવી નીંદીને આપણે 2 કેરા લીધા. અને અત્યારે 5 ને ઉપર થયું ત્યારે આવતા આવીને 2 કેરા લીધા. અત્યારે થઈ ગયો ટાઈમ 5:30નો. અને આપણે જ આવી અત્યારે પાણી ભરવા. જો ગાગર લઈ લીધી હાથમાં અને કુએ જ આવી છે પાણી ભરવા. લાઇટ તો જો અત્યારે વહી ગઈ છે એટલે છીંછીને પાણી ભરવું જોઈશે. આ 2 પ્રકારનું ચીસણ છે આપણું. આ રીતનું રાંધવું ટૂંકું પડે એના માટે આપણે વાયર અહીંયા પીડ્યો તો એ વાયરનું બનાવ્યું છે ચીસણ. અને કૂવામાં પાણી જો એટલું ઊંડું છે એટલે નકરા રાંધવે થયો નહીં એમ બાય. એટલે એના માટે વાયર ટીંગાડ્યો હોય. વાયરને 2 કરીને આગળ છીંચવાની. તલ નીંદવાનું કામકાજ આપણે આજનું આ પૂરું કર્યું છે. 2 આરડી આપણે કમ્પ્લીટ નીંદાઈ ગઈ તલની. અને આ છેલ્લી આરડી એક બાકી રહે છે. આ ઉપરના ભાગ 2 કમ્પ્લીટ નીંદાઈ ગયા છે. અને આ એક ભાગ આપણે બાકી રહી ગયો છે. હવે એને કાલ તો ટાઈમ મળે, કાલ તો ટાઈમ લગભગ નથી મળવાનો. આનો નીંદવાનો વારો આવશે પરમદી. આમાંથી મોટું જે ખડ છે એ બધું ઉંબળવાનું છે. જો આ રહ્યું ને આવું મોટું છે ને અમુક ઝીણું છે એ દેખાય એ રીતનું લેવાનું છે. બાકીનું બધું નથી લેવાનું. મોટું જે તલ બારું નીકળ્યું એ લેવાનું છે. એટલે આજનું કામ પૂરું થયું.